નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સાયન્સ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર 16, તેમનું નામ છે પ્રકાશ, લાઇટ। તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખવું। તેમાં પહેલું છે કે પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે? જવાબ આવશે એ, આપાત કિરણ। બીજું, સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ નીચેના પૈકી કેવું હોય છે? તેમાં આવશે જવાબમાં બી, આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું। હવે જોઈએ ત્રીજું કે સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનું આપાત કોણ 50° હોય તો પરાવર્તન કોણ કેટલો હોય? જવાબ આવશે સી, 50°। ચોથું, સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે 40°નો કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય? જવાબમાં આવશે બી, 40°। પાંચમું, સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એજ વંચાય? જવાબમાં આવશે સી, ડબલ્યુ। છઠ્ઠું, સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તેનો જવાબ આવશે ડી, 80 સેન્ટીમીટર। સાતમું, સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસામાંથી કેટલા અંતરે મળે? તેમનો જવાબ આવશે એ, 20 સેન્ટીમીટર। આઠમું, એકબીજાની સાથે 60° કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે? જવાબ આવશે ડી, 5। નવમું છે કેલિડોસ્કોપમાં 3 સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના કોણે ગોઠવેલા હોય છે? જવાબમાં આવશે બી, 60°। 10મું, આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે? જવાબમાં આવશે કોર્નિયા। 11મું, માનવ આંખનો રંગ શાને આભારી છે? જવાબ આવશે બી, આઇરિસ। 12મું, આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? જવાબમાં આવશે સી, આઇરિસ। 13મું, આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? તેમનો જવાબ આવશે ડી, સિલિયરી સ્નાયુ। 14મું, નિશાચર પક્ષી કયું છે? જવાબ આવશે બી, ઘુવડ। 15મું, આપણી આંખોમાં પ્રકાશ શાની મારફતે દાખલ થાય છે? જવાબ આવશે એ, કોર્નિયા। 16મું, માનવ આંખમાં સળીકોષો અને શંકુકોષોના સંદર્ભે કયું વિધાન સાચું છે? જવાબ આવશે બી, શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે। પ્રશ્ન 17મો, રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપની અસર વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલે છે? જવાબ આવશે ડી, 1/16 સેકન્ડ। 18મો પ્રશ્ન છે પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે? જવાબ આવશે બી, પેરિસ્કોપ। 19મું, આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? જવાબ આવશે બી, વિટામિન એની। 20મો પ્રશ્ન છે સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવાથી વિભાજનને શું કહે છે? 20મો છે સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? જવાબમાં આવશે સી, વિભાજન। આપણે જોઈએ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। તેમાં પહેલું છે કે જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90°નો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? તેનો જવાબ આવશે 45°। બીજું કે એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે? તો જવાબમાં આવશે અનંત। ત્રીજું, બે સમતલ અરીસા વચ્ચે 90°નો કોણ હોય
તો તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? તેના જવાબમાં આવશે 3. ચોથું, બે સમતલ અરીસા એકબીજા સાથે 120 અંશના કોણે ગોઠવેલા છે. તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળશે? પછીનું છે 5મું, કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે? તેમનો જવાબ આવશે ગુણક પ્રતિબિંબ. 6થું છે, આઇરિસમાં આવેલા નાના દ્વારને શું કહે છે? તેમનો જવાબ છે કીકી. 7મું, આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તેમનો જવાબ આવશે રેટિનામાં. 8મું, ખામી સહિત આંખ માટે વાંચવા માટેનું લઘુત્તમ અંતર કેટલા સેન્ટીમીટર હોવું જોઈએ? જવાબમાં આવશે 25 સેન્ટીમીટર. 9મું, વિટામિન એની ઉણપથી આંખનો કયો રોગ થવાની સંભાવના છે? તેમનો જવાબમાં આવશે તાંધણાપણું. 10મું, અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી? તેમનો જવાબ આવશે લુઈ બ્રેઇલ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે? તેમનો જવાબ છે કે સમતલ અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય. બીજો પ્રશ્ન છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો તેમનો જવાબ છે કે વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણને અથડાઈને પાછા ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ત્રીજો છે પ્રશ્ન કે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તેમનો જવાબ છે કે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને વસ્તુના કદ જેવડું મળે છે. ચોથો પ્રશ્ન, અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તેમનો જવાબ છે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પાંચમો પ્રશ્ન, સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાશે? તેમનો જવાબમાં આવશે સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ તે જ માર્ગે પાછું ફેંકાશે. છઠ્ઠો પ્રશ્ન છે કે કયા પ્રકાશીય ઉપકરણમાં ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કરવામાં આવે છે? તેમનો જવાબ છે કે કેલિડોસ્કોપમાં ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કરવામાં આવે છે. સાતમું, પ્રકાશનું વિભાજન એટલે શું? તેમનો જવાબ છે કે સૂર્યપ્રકાશનું તેના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. આઠમો પ્રશ્ન, દરેક વ્યક્તિની આંખનો રંગ શાને આભારી છે? તેમનો જવાબ છે કે વિવિધ વ્યક્તિઓની આંખનો રંગ આઇરિસના રંગને આભારી છે. નવમો પ્રશ્ન, આપણી આંખમાં સળીકોષનું કાર્ય શું છે? તેમનો જવાબ છે કે આપણી આંખમાં સળીકોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે, પરાવર્તનના નિયમો જણાવો. તેમાં પહેલું કે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ લંબ એક જ સમતલમાં હોય છે. બીજું છે, મનુષ્ય આંખની આકૃતિમાં નામ નિર્દેશ કરો. તેમાં જોઈએ મનુષ્યની આંખની આકૃતિ છે તેમાં સિલિયરી સ્નાયુ, આઇરિસ, કીકી, કોર્નિયા, રેટિના લેન્સ અને દ્રષ્ટિ ચેતાઓ. ત્રીજો પ્રશ્ન, આપણી આંખને સંભાળ રાખવા શું કરવું જોઈએ? તેમનો જવાબ છે કે આંખોની સંભાળ લેવા બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. ત્રીજું, સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહીં. ચોથું, આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. પાંચમું, યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. ચોથો પ્રશ્ન છે કે આપણને વસ્તુ ક્યારે દેખાય?
તો તેમનો જવાબ છે વસ્તુ પર પડતા પ્રકાશનું પરાવર્તન થાય. પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. 5મો પ્રશ્ન છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તેમનો જવાબ છે કે પ્રકાશના કિરણોને કોઈ સપાટી પર અમુક કોણો અથડાઈને માપના કોણે વિરુદ્ધ બાજુએ પાછા ફેંકવાની ઘટનાને પરાવર્તન કહે છે. પરાવર્તનના નિયમો. તેને માટે આપણે જે પ્રશ્ન 4નો ઉત્તર 1માં આપેલો છે. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એટલે શું? આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું? તેમનો જવાબ છે કે પ્રકાશનું કિરણ કોઈ સપાટીને અથડાય તેને આપાત કિરણ કહે છે. પ્રકાશનું કિરણ સપાટી પરથી અથડાઈને પાછું ફેંકાય તેને પરાવર્તિત કિરણ કહે છે. આપાત કિરણ અને આપાત બિંદુએ સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે. પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સમતલ સપાટીએ દોરેલા લંબ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. 7મો પ્રશ્ન કે સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિત વસ્તુઓ એટલે શું? તેમનો ઉત્તર છે કે જે વસ્તુઓ સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે તે વસ્તુઓ સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે સૂર્ય, મીણબત્તીની જ્યોત, આગિયો. અને જે વસ્તુઓ તેમના પર પડતા પ્રકાશના પરાવર્તનને કારણે દેખાય છે તે વસ્તુઓ પરપ્રકાશિત વસ્તુઓ કહેવાય છે. મોટાભાગની વસ્તુઓ પરપ્રકાશિત છે. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે તે તેની સપાટી પર પડતા સૂર્યપ્રકાશના પરાવર્તનને આભારી છે. 8મો પ્રશ્ન ગુણક પ્રતિબિંબો એટલે શું? તેમનો જવાબ છે કે બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે, તેમની ધાર એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે અમુક માપના કોણ બનાવે તેમ ગોઠવો. તેમની વચ્ચે વસ્તુ ગોઠવો. અરીસામાં સામસામા પરાવર્તન થઈ ઘણા પ્રતિબિંબો રચાય છે. આ ઘટનાને ગુણક પ્રતિબિંબો કહે છે. પ્રશ્ન 9મો છે કેલિડોસ્કોપના ઉપયોગ જણાવો. તેમાં પહેલું છે ભીંતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા. બીજું કલાકારો નવી તરહાની રચના કરવાવાળા અથવા કરવા માટે. અને ત્રીજું રમકડાને આકર્ષણ બનાવવા માટે. 10મો પ્રશ્ન છે રેટિના કયા કોષો ધરાવે છે અને તેમના કાર્ય જણાવો. તેમાં પહેલું શંકુ કોષો, બીજું સળી કોષો. શંકુ કોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે તેમજ રંગ પારખે છે. સળી કોષો ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે. 11મું છે ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ કેવી રીતે વાંચી અને લખી શકે છે. તેમાં લુઈ બ્રેઇલે વિકસાવેલી લિપિની શીટ પર ટપકાથી તરાહો ઉપસાવેલી હોય છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ ટપકાને સ્પર્શ કરી અક્ષરો ઓળખે છે. વિશિષ્ટ ચિહ્નો અને ઓજારોના સંયોજનોથી તે વાંચી અને લખી શકે છે. 12મો પ્રશ્ન વિટામિન એના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો. તેમાં આપણે જોઈએ કે ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી અને કોડ લીવર ઓઇલમાં વિપુલ પ્રમાણમાં ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ, પપૈયું અને કેરી જેવા ફળો. તેમનું અગત્ય તો કે તંદુરસ્ત દ્રષ્ટિ માટે એટલે કે આંખના રોગ ન થાય તે માટે વિટામિન એ આવશ્યક છે. પ્રશ્ન 5મો જોઈએ કે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે. તો જવાબ જોઈએ આપણે. ઘુવડની આંખમાં કોર્નિયા મોટો હોય છે અને કીકી પણ મોટી હોય છે. આ કારણે આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે. તેની આંખના રેટિના પર સળીકોષોની સંખ્યા ઘણી જ વધારે હોવાથી રાત્રિના અતિ ઝાંખા પ્રકાશમાં સંવેદના પણ તે મેળવી શકે છે. આમ ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે. 6થો પ્રશ્ન તફાવતના બે મુદ્દા લખો. તેમાં પહેલું નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તનમાં પહેલું જોઈએ કે સમતલ ચળકતી લીસી સપાટી
પર થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. અને તેમાં જ બીજું છે, દાખલા તરીકે અરીસામાંથી થતું પરિવર્તન. હવે અનિયમિત પરાવર્તનમાં જોઈએ. પહેલું કે ખરબચડી સપાટી પર થતા પરિવર્તનને અનિયમિત પરિવર્તન કહે છે. અને બીજું, દાખલા તરીકે ખરબચડી પતરામાંથી થતું પરિવર્તન. બીજું, શંકુકોષો અને સળીકોષો. તેમાં પહેલું, શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. બીજું, શંકુકોષો રંગ પારખી શકે છે. પહેલું, સળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. અને બીજું, સળીકોષો રંગ પારખી શકતા નથી. પ્રશ્ન 7મો, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે કે સમાંતર ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબો મળે. આ વિધાન ખોટું છે. બીજું, સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ આભાસી હોય છે. આ વિધાન સાચું છે. ત્રીજું, સમતલ અરીસામાં વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાથી સરખે અંતરે હોય છે. આ વિધાન સાચું છે. ચોથું, સમતલ અરીસામાં આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબની એક જ બાજુએ હોય છે. આ વિધાન ખોટું છે. પાંચમું, સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. આ વિધાન સાચું છે. છઠ્ઠું, ખરબચડી સપાટી પરથી થતા પરાવર્તનના નિયમો જળવાતા નથી. આ વિધાન ખોટું છે. સાતમું, સૂર્યનો શ્વેત પ્રકાશ 7 રંગનો બનેલો છે. આ વિધાન સાચું છે. આઠમું, દ્રષ્ટિ, ચેતા અને રેટિનાના જોડાણ પાસેની જગ્યાને અંધબિંદુ કહે છે. આ વિધાન સાચું છે. નવમું, આપણી આંખમાં આવેલા શંકુકોષો રંગ પારખી શકે છે. આ વિધાન સાચું છે. અને 10મું, ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિઓ બ્રેઇલ લિપિથી વાંચી અને લખી શકે છે. આ વિધાન સાચું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 8મો, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું, ખરબચડી સપાટી પરથી થતા પ્રકાશના કિરણોના પરાવર્તનને ખાલી જગ્યા પરાવર્તન કહે છે. તેમાં આવશે ખાલી જગ્યામાં વિખરાયેલું. બીજું, જે વસ્તુ પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને ખાલી જગ્યા વસ્તુ કહે છે. તેમાં આવશે સ્વયંપ્રકાશિત. ત્રીજું, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા છે. તેમાં આવશે મોટું. ચોથું, નિશાચરોને સળીકોષો કરતાં શંકુકોષો ખાલી જગ્યા હોય છે. તેમાં આવશે ઓછા. પાંચમું, કીકીને નાની મોટી કરવાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે. તેમાં આવશે આઇરિસ. છઠ્ઠું, ચેતાકોષો પૈકી ખાલી જગ્યા કોષો રંગ પારખે છે. તેમાં આવશે શંકુ. સાતમું, બ્રેઇલ લિપિમાં ખાલી જગ્યા ટપકાની તરાહો હોય છે. તેમાં આવશે 63. આઠમું, આપણી આંખને તંદુરસ્ત રાખવા માટે આહારમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ખાલી જગ્યા ખોરાક ધરાવતા ખોરાકના ઘટકો લેવા જોઈએ. તેમાં આવશે વિટામિન એ. પ્રશ્ન 9મો છે જોડકા જોડો. તેમાં વિભાગ એ અને વિભાગ બી. તેમાં પહેલું છે રેટિના. તેમાં આવશે પ્રતિબિંબ રચાય છે. બીજું, સળીકોષો. તેમાં આવશે કે ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. ત્રીજું, અંધ બિંદુ. તેમાં આવશે પ્રતિબિંબ રચાતું નથી. અને ચોથું, શંકુ કોષો. તેમાં આવશે બી અને સી. તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે અને રંગ પારખી શકાય છે. આપણે બીજું જોઈએ કીકી. તેમાં આવશે આઇરિસમાં નાનું દ્વાર. બીજું, કોર્નિયા. તેમાં આવશે આંખની આગળનો પારદર્શક ભાગ. ત્રીજો, આઇરિસ. તેમાં આવશે કીકીના કદનું નિયંત્રણ. અને ચોથું, રેટિના. તેમાં આવશે પ્રતિબિંબ રચાય છે. હવે આપણે જોઈએ 10મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પહેલું, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનની આકૃતિ દોરી અને સમજાવો. તેમાં જોઈએ કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો સમતલ, ચળકણી અને લીસી સપાટી પર આપાત થાય ત્યારે બધા જ કિરણો કોઈ એક ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે. આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે.
આ પ્રકારના પ્રકાશના પરિવર્તનના નિયમને પરાવર્તન કહે છે. જ્યારે પ્રકાશના સમાંતર કિરણો ખરબચડી એટલે કે અનિયમિત સપાટી પર આપાત થાય છે ત્યારે બધા જ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામે છે. આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. બીજું, કેલિડોસ્કોપની રચના વર્ણવો. તેમાં પહેલું, કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 cm લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. બીજું, ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. ત્રીજું, પ્રિઝમને વર્તુળાકાર કોર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવાયેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. ચોથું, નળીની એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. પાંચમું, તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. છઠ્ઠું, નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ બંને વર્તુળાકાર એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવાયેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. થેન્ક યુ મિત્રો.